જય મોગલ, જય મણિધર, જય વડવાણી. હે માં, હે મોગલ, 18 વરણનું માં ધ્યાન રાખજે. 18 વરણને માં તું સુખી રાખજે. ધંધામાં, રોજીનામાં, બિઝનેસમાં, નોકરીમાં 18 વરણને માં તું સુખી રાખજે. એવા મોગલધામથી માં મોગલના તમને આશીર્વાદ છે. અમારી તાકાત નથી, અમે શું આશીર્વાદ આપી, પણ માં મોગલ તમને આપે આશીર્વાદ. એ 18 વરણ બને એટલો ઘરમાં ધૂપ કરો. બાપુ કાયમ આ વસ્તુ બોલે છે, બને એટલો ધૂપ કરો. ગાયના ઘીનો ચોખ્ખો દીવો કરો. પહેલા આપણી કુળ દેવી, પછી બધી હોય. ભલે તમે 4 માતાજી પૂજો, 5 પૂજો, 10 પૂજો, મને કોઈ વાંધો નથી, પણ પહેલા આપણી માં હોય મિત્રો. કારણ કે માં ઈ માન બાકી વગડાના વા છે. એમ આપણી માં પહેલી હોય, કુળ દેવી હોય કે જન્મ દેનાર હોય, પહેલા આપણી કુળ દેવી હોય. બરાબર? તમે ભલે 5 10 પૂજો, મને વાંધો નથી. હું તમને એક વાત કરું, 18 વરણ હવે આ એટલો બધા ઉપાડા ઉપડ્યા છે. હવે આપણી માન ભૂલી ગયા છે અને પારકી માન મીંડ્યા છો તમે પૂજવા. આવું ન કરો. ભલે 18 વરણ ને કહું છું, તમે બધું પૂજો. કારણ કે કોઈ પણ તત્વ એક છે, નામ જુદા છે, પણ પહેલા આપણી કુળદેવી જે તમે માનતા હોય એને કુળદેવી પછી હોય. અને આ મોગલે તમે આવો છો, એ તમારી કુળદેવીની કૃપાથી ને તમે અહીંયા આવો છો. પણ પેલા કુળદેવી આપણે હંમેશા જરીક સમજો. અમે કાયમ કહીશું, કારણ કુળદેવીથી મોટું કાંઈ છે જ નહીં. અમારે ચારણને કીધું ને, તે તારા બાપને આખી જિંદગી ગણ ગાયા છે. મારું કીધું તે બેટા નામ લીધું, અને એ ચારણે પછી માને ગુણગાન ગાયા. માં તું કેમાં નથી? તું આકાશમાં, પાતાળમાં, પહાડમાં, તું અગ્નિમાં, પાણીમાં, વાયુમાં, ઝાડમાં, પથ્થરમાં, માં તું તમામમાં છો. માં તું કેમાં નથી? આ માં એટલે માંથી તો મોટું દુનિયામાં કોઈ નથી. અને કારણ કે મારું કંઈક ચારણ ભાષામાં બોલવાનું જુદું હોય, એટલે ભાઈ તમે આ બાજુ આવતા રહ્યો બેટા. એટલે મારે શું સુરતા માં હામી જાય છે, આવતા રહ્યો મારા હાવજ. એટલે માં વિશે કવિ કાગે અમારા ચારણે કીધું છે, મિત્રો હું 18 વરણને કહું છું, તમે ભલે ગમે એને બોલાવો, મને વાંધો, પણ ચારણ કવિને બોલાવશો ને તમે, તમારા ઇતિહાસ ઉદળા રાખ્યા છે. અને ચારણને કદાચ તમે રાજી કરશો ને તો પાડ નથી કરતા. કારણ કે ચારણો એ છે ને તમારા ઇતિહાસ ઉદળા રાખ્યા છે, સમજો જરી. અને ચારણનું રાખવું કોઈ પાડ નથી કરતા. કારણ ચારણને કોઈ કીધું તું માને, આ ભાવનગરની વાત છે, કે માં તમે 18 કામ દઈ દીધા, પછી તમારા દીકરાને કે જેની માં ખોડિયાર હોય એ દીકરાનું લાંબો હાથ કરવા દો. એટલે આ તમારા ઇતિહાસ ઉજળા રાખ્યા છે. ચારણોને બને એટલા રાજી રાખજો બાપ. પણ રાજી ન રાખો કાંઈ નહીં, પણ કોઈ દી ચારણના દીકરાઓને કોઈ દીકરીનું આંતડી ન દબાવશો, ભલે ગમે એવો હોય, અને કોઈ દી આંતડી ન દબાવશો. કારણ કે આઈનો દીકરો છે. એટલે ધ્યાન રાખજો. અને કાંઈ પણ તમને કોઈ ખોટી શંકા હોય, અંધશ્રદ્ધા હોય, કોઈ તમને વેમ નાખ્યો હોય, માતાજી મૂક્યા, જે મૂક્યો મને આપી દેજો, પણ તમે બધા એક થઈને રહેજો બાપ. બાપુ તમને કાયમ માટે આ મારો મંત્ર છે. મા માટે હું બોલું છું, બીજા બોલે છે, પણ અમારો ચારણોનું ક્યાંક જુદું હોય, પણ અમારી ક્યાંક જુદી હોય માને રીઝવવા માટેની. કારણ કે નાભીનો અવાજ હોય તો જ માં સાંભળે ને. એટલે એનું કીધું છે, પણ મોઢે બોલું માં, અરે મારું હાચે નાનપણ સાંભળે, પછી મલકની મને મજા, અરે આજે કડવી લાગે મને કાગડા, મોટા મને મજા, અરે મને કડવી લાગે કાગડા. આ ચારણ આ માને લડાવતો ચારણ. હે પણ અમને તે મોટા કરી દીધા એ માં, અરે અમને ખોળેથી ખતા કર્યા. માં તે અમને જન્મ દીધો, મોટા કરીને અમને ખોળેથી તે આઘા કર્યા. માં પણ
પણ તે મોટા કરી દીધા એમને માં. અરે આજે ખોળેથી ખતા કર્યા, પાછો ખોળો ખૂંદવા. અરે એમને બાળક બનાવી દે તું માં, ખોળો ખૂંદવા. અરે અમને બાળક બનાવી દે માં. હે માં, આ કવિ કાગની રચના છે. આ માં મિત્રો માં માટે કલમ કવિઓએ નીચે મૂકી દીધી. હે માં, તારા ગુણગાન ગાવાનો કોઈ દી પાર ન આવે. નેતિ નેતિ કળ દેવી હોય કે જન્મ દેનાર હોય. મિત્રો તમે તમારા મા બાપ ને કોઈ દી માજનમાં ન મૂકશો. હું કાયમ માટે બોલું છું, હાય લાગી જાય છે. અને હું 18 વર્ષને કહું છું, જેને જેને મા બાપ ને માજનમાં મૂક્યા હોય ને એના હગા તો થવાની વાત ત્યારે, પણ એના ઘરનું પાણી પીવાની તો વાત ત્યારે, પણ કોઈ દી એના ઘરનો રૂપિયો ફાળો ન લેશો અને તમે તમારા મા બાપ ને મુકતા બંધ થઈ જાય છે. આ માં તમે વિચાર તો કરો, માના લૂણમાં હું તમે કોઈ દી મુક્ત નથી થવાના. આ માં જોવો તો ખરા, આ માની તાકાત જોવો. હે આ માં જન્મ દેનાર હોય તો ભલે અને કુળદેવી હોય તો ભલે. આ માં મરણ પથારીએ પડી હોય તો એને પોતાના બાળકની, સંતાનોની, દીકરા દીકરીની ચિંતા કરે માં. આ માં માના માટે કવિઓ નીચે મૂકી દીધી કલમ. પરમાત્માને એમ છે હું ઘરે ઘરે પહોંચી નહીં શકું તો માનું સર્જન કેમ કર્યું. આ માં હે આ માની તાકાત ઓર છે મિત્રો. ભગવાન કૃષ્ણ જુઓ તો ખરા, એક પછી આગળ હાલો. આ માની તાકાત તો જુઓ તમે. ભગવાન રામ જુઓ, પણ અહીંયા બોલવું પડ્યું હતું. આ કવિ કાગની વાણી હું બોલું છું, ખાલી પોટ જ આપું છું. આ માં મળદું પડ્યું હોય અને બાજુમાં દીકરા, પોતરા, પરિવાર બેઠો હોય અને મિત્રો તમારી જનેતાની 80 વર્ષની ઉંમર હોય, આપણી હોય, દાખલા તરીકે આપણી 80 ની હોય, 18 ની હોય કે 100 ની હોય ઉંમર, પણ માં શબ્દ આવે એમ માં કહે છે એને બાળપણ યાદ આવે. માં બોલવાથી ઘર મંદિર બને છે. પણ મોતે નાડું માંડ્યું, અરે ઓલા જમજડા પાકા. આ માની તાકાત મરણ પથારીએ પડી હોય તો એના પોતાના પરિવારની ચિંતા કરતી હોય. મિત્રો હું તમે કોઈ દી માના લૂણમાંથી કોઈ દી પ્રાપ્ત નથી થવાના, કોઈ દી છૂટવાના નથી. હે મોતે નાડું માંડ્યું, અરે ઓલા જમજડા પાકાય. પણ એને સોરુની ચિંતા થાય, અરે એને કેમ વિહરીએ કાગડા. સોરુનો ચિંતા થાય, અરે એને કેમ વિહરીએ કાગડા. આમાં હે પણ માંથી મોટું કોઈ નહીં. હે 18 વર્ષ તમને જનતાએ જન્મ દીધો છે, તઈ તમે આ દુનિયામાં આવ્યા છો. હે માએ તમને જન્મ દીધો, ખાટું ખોરું ખાધા વિના તમને લીલામાંથી હુકામાં હુરાવ્યા, તમને ભણાવી ગણાવી મોટા કર્યા, અધિકારીઓ બન્યા, બિઝનેસમેન બન્યા. પણ એક ટાણ તમે માને જઈને પગે લાગો ને ઈ માં તમને આમ ખાલી હાથ મૂકી દે ને
તમારા છે ને કોઈ ધામે જવાની જરૂર નથી. આ અમારા ચારણનો દુબો છે. પણ માંથી મોટું કોઈ નહીં. અરે ભલે હોય જળધર કે જગદીશ, પણ સૌ નમાવે શીશ. અરે વો તો અંબા આગળ આલિયા, પણ સૌ નમાવે શીશ. અરે આજે અંબા આગળ આલિયા. આમાં હે તમે એને માધ્યમમાં મૂકો છો. અરે તમારા ઘરનું પાણી ન પીવાય. આ માં માટે કવિને કલમ નીચે મૂકી દેવી પડે. મિત્રો, માં હતી તઈ હું તમે છે એને તમે માં તો એમ કે છે કે માને તમે તુકારો દો છો તો તમે ગુનેગાર કરો છો. પણ એક દાણ જો તમે 10 વર્ષ હતી માને તુકારા દીધા હોય, માનું અપમાન કર્યું, પણ તમે એક શબ્દ એટલું કે માં મને આજ મજા નથી, એટલે તમે તરત માં કહે છે બાપ તને ખમા, આમ હાથ મૂકી દે. એ 10 વર્ષનું તમે અપમાન કર્યું છે એ ખમકારો માફ કરી દે. આ માં હે માને માના માટે કલમ નીચે મૂકી દીધી છે કવિઓએ. પરમાત્માને એમ થયું હું ઘેર ઘેર પહોંચી નહીં શકું, તો સર્જન કેમ કર્યું? આ માં હે આ માં મિત્રો, એ તો જેને જન્મ દીધો એ માને ખબર હોય. હું કાયમ માટે બોલું છું, પણ હું પોઈન્ટ આપું છું માં વિશે, કારણ કે અમારું કઈક જુદી હોય. માને કદાચ 1 વર્ષનો દીકરો હોય તો ભલે 5 વર્ષનો, 18 વર્ષનો, 50 વર્ષનો કે વધારે હોય, અને એ દીકરો કદાચ નામ એનો નાશ છે, પણ અવસાન થાય તે ડોહીમાં રોતી હોય. આમાં અને એમ કહેતી હોય કે હે મારા નાથ, મારા દીકરા પેલા તે મને કેમ ન લીધી? આમાં હે કીધું ને માં માટે. રાતે હોતી હોય સપનામાં, નિંદરમાં દીકરો આવે છે, 2-2.5 વર્ષનો દીકરો ખોળામાં રમવા આવે છે. માં એને વાલી કરે છે, સાતીએ લે છે. નીંદર ઉડી જાય છે માની. નીંદર ઉડતા એના હાથમાં ઓશીપું આવી જાય છે. અને એ પછી માને શું નહીં થતું હોય? જેને 2.5-3 વર્ષનો દીકરો ગુમાવ્યો હોય એ માને શું નહીં થતું હોય? એટલે કીધું, શું કીધું? પાછલી રાત નયા પેલે પરોઢીએ, ઝબકી ન માં તુજાર જાગે. સપનામાં દીકરો આવે. પાછલી રાત ના પેલે પરોઢીએ, ઝબકી ન માં તુજાર જાગે. જાગે તો કાંઈ હોતું નથી, દીકરો નથી. ઓશિક પંગથીએ એ હાથ ફેરવતા તારા પડખા ખાલી ખાલી લાગે. હો માં પાડજે મને હળવો હાથ, પડગો થઈને તને દઈશ રે જવાબ. આ દીકરો માનું સમાધાન કરે છે. માં શું કીધું? તારો તે જાલ્યો નહીં રે જલામ, 4-5 ચૂમી લઈને પાછો આનો દાસ. માં તું જાલવા આવીશું, જલાશ નહીં તારાથી. માં તારો તે જાલ્યો નહીં રે જલામ, 4-5 ચૂમી લઈને પાછો આનો દાસ. માં ઈ માને કેટલો યોગ્ય છે દીકરાના હિસાબે. દીકરો ગુમાવ્યો એ માને વિયોગ કેટલો છે. અને માં તું મને પડકારો કરજે, હું આવીશ,
પણ કેવો બનીને આવીશ? તારા તે હૈયામાં ખેલવા આવું ત્યારે આવી બનું હૈયાનો હિલોળો. હે માં, હું તારા ખોળામાં રમવા આવીશ, કૂદવા આવીશ, રમવા આવીશ. તારા તે હૈયાને ખોળામાં જેદી આવી બનું હવાનો હિલોળો. માં, હવાનો એક હિલોળો બનીને આવીશ. તને માં સમાધાન કરી દઈશ. તું રોતી નહીં માં. આ માં બહુ મોટું છે, પણ આના પોઈન્ટ આપું છું. આ કવિ કાગના લખેલા. હા માં. મિત્રો, તમારા મા બાપ ને દુખી ન કરતા હો, સમજી લેજો. નરક નહીં હંગરે, નરક. જેને જેને મા બાપ ને દુઃખ ભાશે એને નરક નથી. એટલે અહીંયા જ છે સ્વર્ગ ને નરક. અહીંયા કઈ નથી, અહીંયા જ છે. કર અને જો. જેને જેને માવતર ને માજન માં મૂક્યા, હું માજન કહું, બુઢાશ્રમ નો કહેવાય, એને માજન કહેવાય. અહીંયા ને અહીંયા છે. કર અને જો. બને ત્યાં સુધી મા બાપની, બીજું તમે કાંઈ નહીં કરો નહીં તો પણ મા બાપને હારા મોઢે બોલાવશે ને તો એ આઈને આશીર્વાદ આપી દેશે તમને આતડીના. પણ કોઈ દી મા બાપને દુભાવશો નહીં. કારણ કે જેને જેને માવતરને દુભાવ્યા છે, પછી એને ધંધો હોય તો ભલે, નોકરી હોય તો ભલે, બિઝનેસ હોય તો ભલે, જે હોય તે પછી એ કોઈ દી આગળ આવતો નથી. કારણ કે બે પાનરે થતો નથી. પછી અવળી જગ્યાએ જાય. અમને નડે છે ક્યાંક, માતા નડે ને ઓલું કાંઈ નડતું નથી. તમારા મા બાપની તમને હાયું નડે છે. સાંભળો, 4 પ્રકારના દીકરા હું કાયમ માટે કહું છું. 4 સમજી લ્યો. પેલું નામ શું આવ્યું? પુત્ર. શું નામ? પુત્ર. કે પુ નામના નરકમાંથી પિતૃનો મોક્ષ અપાવી દે અને પુત્ર કહેવાય. પછી દીકરો, બાપનો દી વાળે એને દીકરો કહેવાય. અને પછી છોકરો, બાપની આબરૂ ઉપર જથ્થાબંધ પાણી ફેર્યો ને છોકરો કહેવાય. કોક બોલતા છે આ મારો દીકરો છે, આ મારો પુત્ર છે, બાકી તો રામગીએ પાર છે આવું કોઈ બોલ, આ મારો છોકરો છે. શબ્દ ભ્રમ છે. ચોથો ગગો. આપણે કહીએ ને કે આ માતાજી વિશે ક્યાંક લખાવો ને એમ કે ભલે હું પૂછતો આવું, એને ગગો કહેવાય. 4 પ્રકારના. એમ ભલા પણ 4 પ્રકારના છે. કયા? આવ્યો ભલો, બેઠો ભલો, સૂતો ભલો અને ઊભો ભલો. આવ્યો ભલો એટલે વરસાદ. જેઠ મહિનાના 15 દી જાય એટલે વરસાદ આવે એટલે બધા રાજી થઈ જાય. ભલે આવ્યો બાપ, ભલે આવ્યો. બરોબર? આ વરસાદ આવ્યો ભલો. પછી ગણે બેઠો ભલો, શેષનાગ હૂતો ભલો, હનુમાન ઉભો ભલો. આ ભલા છે. આ વસ્તુ છે. પણ આ બધું નષ્ટ થતું જાય એનું કારણ છે સોશિયલ મીડિયા. સોશિયલ મીડિયા જોઈ અને સમાજની માલકો એટલું બધું આ ભેળાણ થઈ ગયું છે, વિકૃતિ આવી ગઈ છે. મોબાઈલ રાખવા જરૂર પૂરતો. 10 વર્ષ જવા દો દોસ્ત. અત્યારે જો કે માનસિક તો આવે જ છે. અહીંયા બાપુભાઈ માનસિક આવે છે. પછી તમારી મિલકત કોણ ખાય છે? કોણ ખાય છે? કેના નામની કરશો? બધા ગાંડા હોય છે, કેને રાખશો? પણ મોબાઈલની જગ્યાએ મોબાઈલ રખાય, ઉપયોગની જગ્યાએ ઉપયોગ કરાય. જો એક તમે ધામની માલકો આવતા જો હખણા ન રહેતા હોય તો આથી તો બીજી તમારા માટે કયું દુર્ભાગ્ય હોય? કારણ તમારો વાંક નથી. મૂળ તમારે જેને કઈ મગજમાં કોઈ જાતના સંસ્કાર જ નથી. કોઈ પણ માણસ માના દેવ દર્શન કરવા જાય ને, માના હાથ પાક ધોવે, પછી કોગળો કરે. એમાં જે કાંઈ બોલાય હારું નહીં, કોગળો કરે, પછી એને પગે લાગે. એને શું કહેવાય? શુદ્ધ મોઢે. એને શુદ્ધ મોઢે કહેવાય. સમજી ગયા તમે? અને મોઢામાં માવો ભર્યો હોય એને પગે લાગતા હોય. શુદ્ધ થાવ. નાવાની જરૂર નથી બાપ, શુદ્ધ થાવ. પણ કોઈ પણ ધામે જાઓ, જે જેને તમે માનતા હોય, પણ થોડું એની તમે ધ્યાન દો.
મર્યાદા રાખો, કોઈ પણ ધામને જાઓ. બાપુ કાયમ માટે આ બોલે છે. અને અમે સુધારવા નથી માંગતો, પણ પૈસો સાચવો, તમને કામ આવશે, તમારા બટલાને કામ આવશે. પણ જ્યાં ત્યાં રૂપિયો વેડફવો નહીં. રૂપિયો વેડફવો બહુ પાપ છે. પરંપરા તમારા ઘરમાં માતાજીની ચરજુ, પરંપરાના જૂના ભજનો રાખો. આ અત્યારની સિરિયલ નો ઘર બગાડે, એ ધ્યાન રાખજો. એવી જોતા નહીં. આવી સિરિયલ જોઈ અને તમારા ઘરમાં તમે દૂષણખોરી કરી નાખીશ. સિરિયલ જોવો, સારી જોવો. વિચાર તો કરો તમે. આ દીપિકા આપણે કોઈ લેવું નથી એની પાસે, આપણે કઈ દેવું નથી. પણ એ હું ઘણી વખત આ બોલ્યો છું, એ સીતાજીનું પાત્ર ભજવતી ને, એટલે પછી એના ઘરે આવે, કારણ કે એનું પાત્ર ભજવીને એને પછી 2 કલાકનું 3 કલાકનું જે હોય, પછી એના ઘરે આવે, પછી એના એ કપડા પહેરી લે. એટલે લતાની બાઈ એમ કેતા કે દીપિકા આવી હોય ને કોક બોલા, તો બીજા કીધું દીપિકા નથી, માં જાનકી છે, સીતાજી છે. શું કીધું બધા? જાનકી છે, સીતાજી છે. એ બાઈ સિરિયલ ઉતારવાનું બંધ કરી દીધું. વિચાર કરો. પણ તાકાત કેની? પાત્ર નહીં. એમ આ પાત્ર એવા ભજવો કે દુનિયા મને તમને ભૂલે નહીં. આ પાત્રની તાકાત છે. હું એક જ વાત કહું, હવે તો આ બધો ભૂહડિયો વળી ગયો છે. સિરિયલ ખરાબ જોયે ને ઘરમાં કોઈ આવે છે, અમુક સિરિયલ ઝાંસીની રાણી જોવો આવે છે, હારી આવે છે, સમાજ માટે હારી, સુધારાનો હોય. અડધા લુગડા પહેરે, ભલે પહેરે, મને વાંધો નથી. હવે એમાં અડધા લુગડા પહેરે, સડા પહેરે, તો એ જોઈને તમે ઘરમાં નહીં કરો. ટૂંકું લુગડું પહેરાય, પણ તમારા ઘરની બાજુ પહેરાય. પછી બહાર ન પહેરી જાય, કારણ કે તમને જોઈને બીજા પહેરે. પછી તમે કહો બાપુ વિરોધ નથી કરતા. આ વિકૃતિ છે. આ ભારતની સંસ્કૃતિ મૂળ સડા અમેરિકા જઈને તમે ખોઈ દીધા. તમે જુઓ, મમ્મી ભારતમાં ખોઈ દીધી, આ કેની છે? અમેરિકાની. બા વહી ગઈ, મમ્મી આવી, બાપ વયો ગયો, ડેડો આવ્યો. ડેડો હું અભણ છું, પણ મેળ તમે કરજો. બરોબર? તમે વિચાર તો કરો. આ જન્મ દિવસ આપણા હતા, રાજા રજવાડા વાયુ કાઢતા, તળાવ ઊંડા કરતા, ઝાડ વાવતા, ગરીબોને દાન આપતા, અન્ન આપતા. અને એ જન્મ દિવસ હવે આપણે ઉજવી છે. 4 પેઢીના નામ કાપી છે, હત્યા કરીને, કટકા કરીને ખાઈ છે. અને છેવટે પછી તમે મીણબત્તી કરો તમારા નામની, એને મારો ફૂંક, એટલે 1 વર્ષ હોશું. આ જીવતરને તમે ફૂંકો મારો. આ ભણેલને વધારે લાગે છે. આ ગરી ગયું. બેન વહી ગઈ, બેન કોઈ બોલતું નથી, ફૂઈ નથી બોલતા, મોટા ભાઈ નથી બોલતા શકો હો ભાઈ. આવ્યું ગયું. પાદ રાત તમે હવારમાં જાગી ઘરમાં મમ્મી થાવ, એટલે ઘરને આમ તો તમે સમસાન કરી નાખ્યું છે. પછી આખું ઘર હાવ બાંધતો, કારણ કે શબ્દ બ્રહ્મ છે. મમ્મી આ બહારનું દૂષણ કરી તમે ખોઈ દીધું. આ ભલે તમે નવું વર્ષ ઉજવો, મને કાંઈ વાંધો નથી, ઉદવતા રહીજો તમ તારે કાયમ. પણ આપણું નવું વર્ષ કયું છે? 4 દી છે. 13, 14 દિવાળી અને 2 વર્ષ. આ આપણું નવું વર્ષ છે. આ કાલનો ઠેકડા માર્યા, ક્યાંક ના ભાઠાવ્યા છે, વાહામાં હોટાહોટ ઠબકાર્યા છે. આ અંગ્રેજોનું છે દારૂ. અને આમ આવું છે આપણું નવું વર્ષ. આ છે અંગ્રેજ. હું આ કાલે બોલ્યો તો પમદી 200 વર્ષ રાજ કરી ગયા, તમને ગુલામ બનાવી દીધા ને, હજી તમે એનું નવું વર્ષ ઉજવો છો. ખરેખર આપણા માટે આ શરમજનક કહેવાય, આ ખોટ કહેવાય. ભલે ઉજવાયનો મને વાંધો નથી, તો આપણા માટે મોટી આ ખોટ કહેવાય. 200 વર્ષ તમને ગુલામ બનાવી દીધા, તો હજી તમે એને ઉજવો છો. આઝાદી ઉજવાય, 15મી ઓગસ્ટ છે, 26મી જાન્યુઆરી એ ઉજવાય. અરે જન્મ દિવસ તો એવા ઉજવો, ભગત ના ઉજવો, સુખદેવ ના ઉજવો, ઝાંસીની રાણીના, મંગળ પાંડેના, સરદાર વલ્લભભાઈ પટેલના, બાબા સાહેબ આંબેડકરના. આવા ઉજવો ને. ભલે કાંઈ વાંધો નહીં, મને કોઈ વાંધો નહીં. 65 શું કે છે નવા વર્ષ? 65 હું તો અભણ છું ભાઈ. લ્યો, આ તો યોદ્ધા હારા છે. આ નવું વર્ષ છે, દારૂ પીવાનું છે. ભલે ઉજવો, મને વાંધો ને. આ અંગ્રેજોનું છે, અંગ્રેજી મહિનો. સમજો તમે? આવયું ગયું બધું. આહાડ શ્રાવણ ભાદરવો આહો કારતક માગશર પોહ મા ફાગણ ચૈતર વૈશાખ ને પાછો
હવે તમે સુધર્યા? બાપ દાદા આખી જિંદગી કોકનો માલ ચાર્યા, ઢેફા ભાંગ્યા, કોકને મજૂરી કરી, હા ઇંગ્લિશમાં મીડિયા બોલો, પણ તું અહીંયા બોલે, અહીંયા તો કાક હો. બાળક તમારું જો 2 વર્ષનું 3 વર્ષનું મમ્મી મમ્મી કરતું હોય એટલે આ બધું સમજી લેવાનું. આ સંસ્કાર ઘટ્યા અને ચોપડા વધ્યા. સંસ્કાર ઘટ્યા અને ચોપડા વધ્યા. જીવતરમાં રેડ્યા તમે ઝેર, માનવ મટીને દાનવ થયા કળજુગે કાળો કેર. આ સત્યુનો કળજુગ આપણામાં જ છે. શબ્દ ભ્રમ છે. પણ બહાર બોલો તમે, મમ્મી બોલો, ડેડો બોલો, જે બોલો, ભારતમાં છે. શું છે? આ દુબઈ બાય માણા ઉપર એમ કીધું, દુબઈમાં ભારતમાં. વિવેકાનંદ આ તાના જો છે ને બફાટ કરે છે બધા. સ્વામી વિવેકાનંદ નામ તો એનું કઈક બીજું છે. એટલે વિદેશની માલકોર ગયા અને છેલ્લો વારો આવ્યો વિવેકાનંદ નો. છેલ્લે વારો આવ્યો કે હવે આવો અને હવે તમારા ભારત વિશે ક્યાંક બોલો. જો કઈ ઇન્ડિયા બોલવું પાપ છો, ગોરા ખોઈ ગયા ઇન્ડિયા. ભારતમાં આપણે કહે છે ને બધા ભારત માતાની, આપણે બોલી છે ને જય, કઈ છે ને ભારત માતાની જય. હવે કોઈ એમ કીધું ઇન્ડિયા માતાની છે, આ અંગ્રેજો ખોઈ ગયા. કાંઈ વાંધો નહીં, બોલો, મને વાંધો જ નથી. પણ આ વસ્તુ સમજો, મૂળશું સંસ્કાર. આ થોડુંક જાળવો, કોઠા હુજ રાખો, અભ્યાસ કરો અંદર. કોઠા હુજ થોડુંક રાખો, તમે આંતરમુખ થાવ, જ્ઞાન થોડુંક રાખો કોઠાનું. ભલે ભણ્યા છો ખૂબ બધો. અમે જો અભણ છે, કોઈ હિન્દી બોલવા આવે અમને સમજાતી જ નથી. આ ઘણા મને કે બાપુ ઓલો શું કે ભાઈ એને ટેન્શન માં કે મને શું કે પરેશાની મને કે સમજો મેં પરિચય અત્યારે શિયાળાનો ક્યાં મળે, પછી કે બાપુ પરેશાની છે. મેં કીધું અમે અભણ છે ભાઈ, એ પરેશાની કે હું પરસેવો સમજુ. એટલે આ વસ્તુ છે. ઈ વિવેકાનંદ વિદેશની માલકો એટલું જ બોલ્યા, મારા ભાઈઓ, મારી માતાઓ, મારી બહેનો, મારા વડીલો, મારા બાળકો, મારા સજ્જનો, એટલું બોલ્યા ને તો જનતા દળની માલકો સનાતો થઈ ગયો. અને માણસે કીધું તમારી પહેલા ક્યાંક વક્તાઓ બોલી ગયા, તમે આટલું બોલ્યા. મારા બહેનો, ભાઈઓ, માતાઓ, સજ્જનો, બાળકો, અને સનાતો થઈ ગયો. તમારી આટલી તાકાત. આ જો વિવેકાનંદ ની વાત કરું છું, આટલી તાકાત. વિવેકાનંદ શું જવાબ આવ્યો ખબર છે? એ કે મારી કોઈ તાકાત નથી, હું તો 50-60 નો ગ્લોબ છું, ગ્લોબ. બાકી તાકાત આવો ભારતમાં છે, સબસ્ટેશન તો અહીંયા છે ભારતમાં. હું તો 50-60 નો ગ્લોબ. આ વિવેકાનંદ, ભગવી પોશાક, ભગવી એની ભાગ. હું તમે આજે એની આરતી પૂજા ઉતારીશ. મારી તમારી કોને ઉતારી? હાલો લ્યો બતાવો. કારણ કે આપણે એક જ કર્યું, મતલબ જ લાવો. અને હવે તો રૂપિયા નથી લેતા અમુક જગ્યાએ, હોના લે. બોલો હવે તો સમજો તમે. જો કે હું 21મી સદી ને હાલ, પણ વધારે હું ભૂતકાળ ને હાલું છું. 21મી સદી માનવાનું માનાય, હોના લે તોય ત્યાં તમે પાછા નથી વળતા. પૈસા જ લેતા, હોના લાવો. જો આ રવા દો. આવું જો દાન કરવું તો કોઈ ગરીબ દીકરીને ફીના પૈસા આપો. અત્યારે આપણી દીકરીઓ જ રાયફલ ઉપાડ્યું છે, દુશ્મનનો ખાત્મો બોલાવે. મુસલમાન નહીં, મુસલમાનની દીકરીઓ જ બલૂન ઉડાડે છે અને આતંકવાદીનો ખાત્મો બોલાવે છે. એ આપણી દેશની એક ભવાની છે, આપણા દેશની એક માં છે, એ શક્તિ છે. હું કોઈનો વિરોધ નથી કરતો. સરકાર અત્યારે બહુ સારું કામ કરે ભાઈઓ. તો વિચાર કરો કે દીકરીઓ ક્યાં હોદે ઠેઠ દીકરીઓ આપણી છે. વિચાર તો કરો કે આ જેને બોર્ડરમાં છે આપણી દીકરીઓ, BSF માં આપણી દીકરીઓ છે, ત્યાં દુશ્મનનો દાટ વાળી દે છે. વાતે સાચી, ધર્મ ધ્રુજે અહીંયા શક્તિ આગળ આવી છે. ધન્ય છે બાપ. એમ આ બાપુ કાયમ માટે બોલે છે. આ જરીક સમજો. આ ભારતમાં બહારની દૂષણખોરી ખોઈ દીધી. આમાં આવું છે આપણું 72 વર્ષ 9 વર્ષ. પણ મૂળ શું? હજી તમે એને ભૂલ્યા નથી કે ગુલામ બનાવી દીધા. ઉભા વાહડામાં તમને વાહામાં કોરડા માર્યા, ઘાણીઓ હકાવી, રેતી પીલવી, ચક્યું પીલવી, તોય તમે હજી એને યાદ કરો. 9 વર્ષ 65 લ્યો આ ઉજવો 60. હમત તો માણા કરે જ નહીં. બરોબર અંગ્રેજી મહિનો છે, બરોબર છે એનો. પણ આપણે મેં તમને કીધું ને આ છે 12 મહિને ભગવાન રામ આવ્યા, વિજય મેળવી, તે બધા એને મળવા ગયા.
રામ રામ કરવા ગયા. હવે તમે બોલો, બોલતા હશો કોક સવારમાં જાગીને તમે રામ બોલતા હશો. હવે રામે ક્યાં લ્યો ક્યાંક બીજું કે સવારમાં જાગતા મેં હે મોર્નિંગ એટલે હું સમજુ આ સુધરા તમે આ એટલે આ દેશમાં કોરોનો છે. નામે નાશ થાય. રામ નામ લેવા. એક ભાઈ ખાટલે પડ્યો હતો એટલે જીવ નતો જાતો. કોકે કીધું ભાઈ આ જીવ નથી જાતો એને કયો ને રામનું નામ. એ કે જીભાન બંધ થઈ ગઈ, જીવતા જ કોઈ જિંદગીમાં નામ નથી લીધું. તો એ કે આવા જ નામ લીધા છે કે એમ કે હા રામનું નામ ના. તો કે તમારો ભાણેજ છે કે નામ નારાયણ છે કે એને બોલાવો. તો કે એનું નામ લે છે તોય કે મોક્ષ સામી જાય છે. એટલે નારાયણને બોલાવે. ભાણેજ હતો. એ કે આ કોણ છે? તો કે ભનકો. નહીં નહીં બાપા કોણ છે? કે ભનકુડું. પણ નારાયણ નો કીધું. એ કેટલો કમ નસીબ છે ડોહો નો લીધો. પછી કીધું એક કરો ને આપણા ઘરમાં ઓલું રામૈયું છે ને એ બાપાને આપો કે કદાચ એનું નામ લે તો એનો મોક્ષ મળી જાય. તો રામૈયું લઈને આપ્યું. આ રામૈયા જૂના માણસ સમજી જાય કે બાપા આને શું કહેવાય કે સકોરું. બાપા નહીં નહીં શું છે કે સકોરું. પણ રામનું નામ તો ભરના દીકરાએ નો જ લીધું. એટલે કીધું કવિએ શું કીધું? મરવા ટાણે એ આવશે આ દાન કરીએ કુડાય કામ. દીકરીને આપી દેજો હોય તો, પણ ધ્યાન રાખજો આયા કોઈ પણ ની જાતિ નો જોવો. કોઈ પણ ની દીકરીને કન્યાદાન લ્યો, કોઈ દીકરીને ફીના પૈસા આપો, વસ્ત્ર આપો. એટલે કીધું મરવા ટાણે એ તારે આવશે આ ડાય કરીએ કુડાય કામ. ખાતા વહી જે દી ખોલ છે તે દી નાદારી માય નામ. ખાતા વહી જે દી ખોલ છે તારી નાદારી માય નામ. ખાતા વહી ખોલ છે તે તારો નાદારી માં નામ છે. તું દાન નું ધનેરવું છો, તું ધરતી ઉપર એક ભાર રૂપી છો. આટલી તને સંપત્તિ હોવા છતાં તે કોઈ દીકરીને આમ નથી કર્યું. જા તારો એળે ગયો અવતાર. એવું નથી રૂપિયા વાપરવાથી પુણ્ય મળે. ખોટી વાત છે. કોકના હારા રસ્તે આંગળી સીધો ને એ પુણ્ય છે. બાળકમાં હાલા જાવ કાંટો પડ્યો ને તમે લઈને એક બાજુ મૂકો ને એ પુણ્ય છે. કારણ કે તમે ભાળી ગયા, જોઈ ગયા, મૂકી દીધો એટલે પુણ્ય છે. પણ તમે ભાળી ગયા ન લીધો બીજાને લાગે એ પાપ છે. તમને આ પુણ્ય છે. ઘણા પ્રકારના આંગળી સીધો હારા રસ્તે કોઈને બે શબ્દથી માણાનું તમે કોઈ પણ માણસ હોય એને હિંમત આપો એ એક પુણ્ય છે. તો શું કરવું કે હજી છે શું? હજી બાજી એ તારા હાથમાં ને તું તો કરી લે રૂડાય કામ. હજી છે હો બાજી આમ કરવાની, આમ કરવાની. મેં તમને કીધું કોકને અંગ મહેનતથી ના આપો, કોઈનું સારું જોઈને રાજી થાવ, કોઈને હાથા રસ્તે આંગળી સીધો, કોઈનું જોઈને પાડોશીની હગા વાલાનું જોઈને રાજી થાવ. પણ બળતરા ન કરો એ પણ પાપ છે. બળતરા કરવી ને વિરોધ ને બળતરામાં ઘણો ફરક. સમજી ગયા ને તમે? ઘણો ફરક. બળતરા ન કરો માં એમ કે છે. એટલે કીધું હજી બાજી એ તારા હાથમાં ને તું તો કરી લે રૂડાય કામ. ખાતા વહી જે દી ખોલ છે તે દી રાજી થાશે રામ. ખાતા વહી તારી ખોલ છે તે દી રાજી થાશે રામ. તેથી મારો નાથ રાજી થઈ જાય છે. શાબાશ તે મનુષ્ય અવતાર લીધો તો ભલે લીધો, આવ્યો તો ભલે આવ્યો. જા હવે તને મનુષ્ય અવતાર પાછો મળી છે. આ વસ્તુ આ વસ્તુ છે. પણ હજી જાળવા વાળા જાળવે છે. હજી રાફડા ખાલી હોય નહીં, હજી છે. પણ મિત્રો કોઈ પણ નો ધર્મ, કોઈની લાગણી, કોઈ જાતિ દુભાય એવું કોઈ દી ભાષણ ન કરશો. હમણાં કોઈ એક જાણે બફાટ કરતો હતો. મૂળ કારણ આ સમજી ગયા ને તમે? આ બહુ નડે છે. નડે છે. આ ભલે ખાવ એનો મને વાંધો નહીં, લ્યો એનો વાંધો નહીં, લૂંટતા રહ્યો એનો વાંધો નહીં,
પણ આ ઇન્દ્રિયો છે ને બધા એનો નાશ કરાય. ઇન્દ્રિયો એટલે મતલબ ને સુવારત ને ઈરખાય અદેખાય, કોકનું પાડી લેવું, કોકને શીશામાં ઉતારવા, બૂસ મારવા, હારું જોઈનો હગું પોતાનું જ કરવું ને, આનો નાશ કરાય. આયા બેઠા પછી કોકનું કરેલું મૂકેલું દુઃખ દરેક 18 વર્ષના લેવાય કે બાપ તને કાંઈ નથી, મારા હાવત દવા અને દુવા બે રાખ, તું કમ્પ્લીટ થઈ જાય. માણસને છે ને હૈયાળી દેવાની જરૂર પણ કોકના પગ ન ભાંગો. હે ભલે તમે જાઓ વિદેશમાં, મને વાંધો નહીં, અહીંયા નેફો ભાઈ કોઈ નથી બોલાવતો, $1 હાથ જાઓ, ભલે જાઓ, ભલે જાઓ, પણ હવે સમજો વિદેશ જવાનું બંધ કરો. આપણી સરકારે કેવું કામ કર્યું. મોદીનું મારે લેવું નથી, પણ મોદીને હું કળજુગનો કૃષ્ણ કહું છું. ભારતમાં છે એનું વિદેશમાં મૂળ વેલા $1 હાથ જાઓ છો, અહીંયા જઈને પછી તમને અહીંયા મારી ધોઈ નાખે છે, મીડિયા ઉતારે હોય લઈ લે છે. હું અભણ છું. એજન્ટને વાત કરો ને, એજન્ટ તમારા રૂપિયા નથી લેવા, એને ખબર હોય કે આની પાસે ઘણી છે સંપત્તિ, તો ઓલાને કહી દે કે આને આમ લઈ જાજો અને 2 દી 5 દી બાંધજો ને થોડોક ધમારીજો હરખાઈનો, અને રૂપિયા પડાવજો. આને જમીન છે, બંગલા છે, ગાડીઓ છે, આટલું આ છે. પછી અહીંયાથી પછી તમે અહીંયા વીટીઆમ બોલતા અમને છોડાવો, હે અમને છોડાવો, હે અમને મારી નાખે. પણ તને કોણે કીધું તું અહીંયા જા? એમ જાઓ, પણ એજન્ટ જાણીતા ગોતો, ભલે રૂપિયા વધારે થાય. જ્યાં જવાનો એનું લોકેશન જુઓ કે અહીંયા અમે આવી છે, અહીંયા કેવી વસ્તી છે, કેવી છે, કેવી નહીં, જરી સમજો. એક માણસ મકાન ભાડે લે છે ને તો પૂછે પાડોમાં કોણ છે, સમજી ગયા ને? તો જરીક સમજો. આ ભણેલને બહુ કેવું પડે, બહુ ઉપાડા લીધા. મારો દીકરો વિદેશમાં, પછી ભલે ને કેટલા ગાભા જ મારે છે, ભલે મારે, મને વાંધો નહીં, પણ ભારતમાં છે ને એવું કે કાલે જ એક જાણો આવ્યો હતો, કાલે જ આવ્યો હતો ને ભાઈ, હાજે 40 લાખનો ટકો કરી ગયા. લ્યો આવ્યો, એ કે બાપુ માંડ જીવતો આવ્યો. મેં સારું કર્યું કીધું. હાવ કોરો આવ્યો કે ના, એમ તો થોડોક જડ્યું હોય તો કે મને 40 લાખનો ટકો કરી નાખ્યો. કેટલાનો? 40 લાખનો. કારણ કે અહીંયા એટલે અમને બળતા આ વિદેશને રવા દે. જો આપણે અહીંયા તાવ આવે ને તો હગા વાલા ખબર કાઢવા, હું થયું કે તાવ આવે, અરે ભલા મને દવા માંડ લેવા, તેમે તું દવા લે, તેમે તું જે ભાવે ખાવા માંડ, તું હાજો થઈ જાય. માણસ 10 દી ઉભો થઈ જાય. અને અહીંયા નેફો ભાઈ કોઈ પૂછતું નથી. સમજી ગયા ને? તો મરી જાય ત્યાં બિનવારસી બાળી નાખે. સમજી ગયા ને? હા, હગાવાલા હોય તો જવાય. અને શેત ને હો વર્ષથી આપણા બધા હગાવાલા અહીંયા રહે જ છે, આવે છે, જાય છે. પણ આ તાજા જે જાય છે ને, થોડા પૈસા મેં નવા એજન્ટ પાસે એ હલવાય છે ને, એના ટકા થઈ જાય. કાલે 40 લાખનું ઓલા ભાઈનું કરી નાખ્યું. માંડ જીવતો આવ્યો. એ કે બાપુ થોડા વાહમાં કે ખોટા હોત માર્યા. મેં બરોબર, હવે જાવું કે ના રે ના, હવે જાવું ખરો કે? પણ બધા આવા ન હોય, એટલે જરીક જાઓ, સમજીને જાઓ. તો બસ આટલું જ. બાપુ અંધશ્રદ્ધાના વિરોધી છે. કરેલા મૂકેલા મને આપી દેજો, અંધશ્રદ્ધામાં જાશો નહીં. દવા અને દુવા, કારણ કે ડોક્ટર ભગવાનનો ભાઈ છે. જો મને તાવ આવે તો ડોક્ટરનો કહું બાટલા ચડાવો, એમ દવા અને દુવા બે રાખજો. જય મહાકાલ, જય મણિધર, જય વડવાળી, જય વડવાળી.